કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બેફામ વાણી વિલાસ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છના રાપર પહોંચેલા ગ્યાસુદ્દીન શેખે ભાજપના નેતાઓની ગુંડા અને લુખ્ખા સાથે સરખામણી કરી હતી અને ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા મુસ્લિમ સમાજના ઉમેદવારો વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હતી। ત્યારે ગ્યાસુદ્દીન શેખના નિવેદનને લઈને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પોતાની પ્રતિક્રિયા આપી છે। એવી જગ્યા ઉપર હારેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈની માનસિક સંતુલન બગડી ગયું છે। હું એમનું માનસિક સંતુલન બગડી ગયું છે એટલા માટે કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જ સમાજના વ્યક્તિઓને, પોતાના જ ભાઈઓને અપશબ્દ બોલે અને એવા અપશબ્દો કે જે અપશબ્દો આપણે બીજા કોઈને બોલી ન શકીએ એવા અપશબ્દો જાહેર મંચ પરથી જ્યારે બોલાતા હોય અને એ પૂર્વ ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ બોલતો હોય ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે પોતાના સમાજને જ્યારે ગાળો દે છે ત્યારે એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને આવા માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકોને કોંગ્રેસ પ્રચાર માટે મોકલે છે।